તૈયાર થઈ જાવ એક એવી સફર માટે જે એક તરફ લંડનમાં ફૂલ ઓન ધમાલ થવાની છે તો બીજી તરફ બોલિવૂડનો સૌથી મોટો ક્લાસિક ઇન્ટેન્સ લવ થ્રિલર પાછો આવી રહ્યો છે। જી હા, સોશિયલ મીડિયા પર બે મોટા ધડાકા થયા છે। એક તરફ આપણા ગુજરાતીઓ લંડનની ધરતી ધ્રુજાવા આવી રહ્યા છે ફિલ્મ લાયક નાલાયકના ટીઝર સાથે, અને બીજી તરફ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે કારણ કે ઇમરાન હાશમીની મોસ્ટ અવેટેડ ફિલ્મ આવારાપન 2 ની પહેલી ઝલક સામે આવી ગઈ છે। એક તરફ હસવા માટે પેટ પકડી લેવું પડશે, બીજી તરફ ઇન્ટેન્સ ડાયલોગથી રૂવાડા ઉભા થઈ જશે। આજના વિડીયોમાં આપણે આ બંને ફિલ્મોના ટીઝરનું પોસ્ટમોર્ટમ કરવાના છીએ, તો વિડીયો એન્ડ સુધી જોજો કારણ કે મનોરંજનનો ડબલ ડોઝ મળવાનો છે। સૌથી પહેલા વાત કરીએ વર્ષ 2007ની કલ્ટ ક્લાસિક ફિલ્મની સિક્વલ એટલે કે આવારાપન 2 વિશે। ટીઝર રિલીઝ થતાની સાથે જ દર્શકોમાં ઉત્સાહ નેક્સ્ટ લેવલે પહોંચી ગયો છે। આ ફિલ્મમાં ઇમરાન હાશમી સાથે દિશા પાટનીની એન્ટ્રી થઈ છે જેને ચાહકોની ક્યુરિયોસિટી ડબલ કરી દીધી છે। ટીઝરમાં ઇમરાન હાશમીનો એ જ જૂનો લુક, સિરિયસ અને ઇન્ટેન્સ અંદાજ જોવા મળી રહ્યો છે, પણ બોસ સૌથી વધુ ચર્ચા એના એક પાવરફુલ ડાયલોગની થઈ રહી છે જેમાં ઇમરાન હાશમી કહે છે આ વખતે કાં તો આવારાપન ખતમ થશે કાં તો હું। ભાઈ, ડાયલોગ સાંભળીને જ થિયેટર વાળી ફિલિંગ આવી જાય। ચાહકો આ ફિલ્મની રિલીઝ માટે અત્યારથી જ બેતાબ છે। હવે ઇન્ટેન્સ મોડમાંથી બહાર આવી જાવ કારણ કે હવે વારો છે ફૂલ ઓન કોમેડીનો। લાયક નાલાયકનું ટીઝર આવી ગયું છે જે કન્ફ્યુઝન અને કોમેડીનો ઓવરડોઝ જોવા મળશે। આ એક કમ્પ્લીટ કોમેડી થ્રિલર ગુજરાતી ફિલ્મ હોઈ શકે છે। ભાઈ, આમાં કાસ્ટિંગ તો જુઓ, આખું ગુજ્જુ સિનેમા લંડન ભેગું થયું છે। એક તરફ સુપરસ્ટાર હિતેન કુમાર અને હિતુ કનોડિયા છે તો બીજી તરફ કોમેડીના કિંગ ઓજસ રાવલ, શેખર શુક્લ અને જીતુ પંડ્યા છે। ટીઝર જોઈને એવું લાગે છે કે સ્ટોરી લંડનના બેકગ્રાઉન્ડ પર સેટ હશે જ્યાં બધા પાત્રો કાં તો લાયક બનવા મથી રહ્યા છે અથવા નાલાયક હરકતો કરીને લોચા વાળી રહ્યા છે। તો બોસ, એક તરફ આવારાપન 2 નું સસ્પેન્સ અને ઇન્ટેન્સ ડ્રામા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે, બીજી તરફ લાયક નાલાયક થિયેટરોમાં ધમાકો કરવા તૈયાર છે। એટલે કે 2026 નું આ વર્ષ સિનેમા પ્રેમીઓ માટે ફૂલ પૈસા વસૂલ રહેવાનું છે। તમને આ બંને ટીઝરમાંથી કયું ટીઝર સૌથી વધુ ગમ્યું? કમેન્ટ બોક્સમાં તમારી રાય જરૂર જણાવજો। જો રિવ્યુ મસ્ત લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।